ફેમસ મોટો બ્લોગર અને બિગ બોસ 17 સ્પર્ધક અનુરાગ ડોભાલ, જે UK07 રાઇડર તરીકે જાણીતો છે, તેણે દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર 150 કિલોમીટરની ઝડપે કાર ચલાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. ગઈકાલે શનિવારે રાત્રે ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન તેણે પોતાની કારને રોડ બેરિયર સાથે અથડાવી દીધી હતી. લાઇવ સ્ટ્રીમમાં અનુરાગ અત્યંત ભાવુક અવસ્થામાં જોવા મળ્યો હતો. તેણે રડતા અવાજે કહ્યું, "મમ્મી, આવતા જન્મે આવું તો બસ પ્રેમ આપજો, મને સ્નેહની બહુ જરૂર હતી." આ અગાઉ ધ લાસ્ટ મેસેજ ટાઇટલ સાથે મૂકેલા વિડીયોમાં તેણે આક્ષેપ કર્યો હતો કે તેના આંતરજ્ઞાતીય લગ્નને કારણે પરિવાર દ્વારા તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અકસ્માત સર્જતા પહેલાં તેણે કેમેરો સ્પીડોમીટર તરફ ફેરવ્યો અને કહ્યું, "લેટ્સ ગો ફોર ધ ફાઇનલ ડ્રાઈવ અને એન્ડ ઇટ્સ ગુડ બાય." આ ભયાનક દ્રશ્યો 82,000 લોકો લાઈવ જોઈ રહ્યા હતા. હાલમાં અનુરાગ મેરઠની સુભારતી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મહત્વનું છે કે અનુરાગના YouTube પર 7.99 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. આ ઘટનાએ લોકોમાં સવાલ ઊભા કર્યા છે કે લોકપ્રિયતાના શિખરે પહોંચેલી વ્યક્તિ પણ અંદરથી કેટલી એકલી હોઈ શકે છે. જો તમે કે તમારી આસપાસ કોઈ માનસિક તણાવ અનુભવતું હોય તો કૃપા કરીને નિષ્ણાતોની મદદ લો. જીવન અમૂલ્ય છે.